લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધાના શહેરીજનોને લો વોલ્ટેજની સમસ્યામાંથી મળ્યો છુટકારો. ધાંગ્રધા શહેરના વિવિધ વિસ્તારમાં રહીશોને પૂરતા વોલ્ટેજ સાથે પાવર મળતો ન હતો અને તેના કારણે ગરમીમાં લોકો હેરાન પરેશાન થતા હતા. ત્યારે ધાંગ્રધા PHVCL અધિકારી તેમજ કર્મચારી દ્વારા લોકોને પૂરતા પાવર સાથેની વીજળી મળે તે માટે અને તે પણ ઝડપથી મળે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખાસ કરી અને ઉનાળાની ગરમીમાં લો વોલ્ટેજના કારણે શહેરીજનોના ઉપકરણો, ટીવી, ફ્રીજ, કોમ્પ્યુટર તેમજ એસી જેવા સાધનો બગડતા હતા અને નુકસાન પણ થતું હતું. ત્યારે અલગ અલગ વિસ્તારના લોકો દ્વારા PGVCLના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તાર જેવા કે આનંદ પાર્ક, ચરમાળિયા મેદાન, ધોળીધાર મેન બજાર, જડેશ્વર સોસાયટી પાસે લો વોલ્ટેજની ફરિયાદ હતી. તે ધ્યાને રાખી તાત્કાલિક PGVCL દ્વારા 63 kVA નવા ટ્રાન્સફોર્મર તથા જુદા જુદા વિસ્તારોમાં ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારી ધાંગ્રધાના આનંદ પાર્ક, ચરમાળિયા મેદાન પાસે લો વોલ્ટેજની ફરિયાદને ધ્યાને રાખી તાત્કાલિક PGVCL દ્વારા 63 kVA નવા ટ્રાન્સફોર્મર તથા જુદા જુદા વિસ્તારોમાં ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા ખાતે છેલ્લા ઘણા સમયથી વીજ કાપણી તથા લો વોલ્ટેજની ફરિયાદો ઉઠવા પામી હતી. જે ફરિયાદો સંદર્ભે ધાંગ્રધાના જાગૃત નાગરિકો દ્વારા PGVCL વિભાગીય કચેરી ધાંગ્રધાને લેખિત રજૂઆત કરતા ધાંગ્રધા PGVCL વર્તુળ કચેરીના ડેપ્યુટી એન્જિનિયર દીપકભાઈ લાલસિંહ રત્નુ, PGVCL સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના કાર્યપાલક એન્જિનિયર AH વાઘેલાના માર્ગદર્શક હેઠળ ધાંગ્રધા PGVCL વર્તુળ કચેરીના કાર્યપાલક એન્જિનિયર AMN સુમેસરાની સૂચનાથી ધાંગ્રધા શહેરના ચરમાળિયા આનંદ પાર્ક પાસે 63 kV નવા ટ્રાન્સફોર્મર તાત્કાલિક 24 કલાકમાં ઊભું કરવામાં આવ્યું. આ સાથે જુદા જુદા શહેરી વિસ્તારના લો વોલ્ટેજની ફરિયાદોને ધ્યાનમાં રાખી 8 થી 10 ટ્રાન્સફોર્મર ઊભા કરી તાત્કાલિક લો વોલ્ટેજની સમસ્યાનું નિવારણ લાવવા નગરજનોમાં ખુશી જોવા મળી હતી. PGVCL દ્વારા હાલ શહેરમાં વીજ પોલ નવા નાખવા તેમજ નવા TC નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આનંદ પાર્ક સોસાયટીમાં અમારે છેલ્લા ઘણા દિવસોથી લાઇટનો જે ઓવરલોડ જેના કારણે TC ન હોવાના કારણે કેટલાય યંત્રો, ઘરના એસી, ફ્રીજ અને ઘણી વારી ઘડીએ લાઇટો જતી હતી અને ફાયર થતા વાયરો, જેથી અમે અવારનવાર રજૂઆત કરતા હતા. પણ હાલમાં જ ગઢવી સાહેબ જેઓએ અમે રજૂઆત કરેલી તેઓને તેમજ સુમેશ્વર સાહેબને, તો તેઓએ તત્કાલિક 24 કલાકની અંદર જ નવું TC ઊભું કરી અને આશરે અમારા સોસાયટીના 70 થી 80 ઘરને આ TC નાખવાથી ઘણો એવો ફાયદો થયો છે અને ઉંમરલાયક સિનિયર સિટીઝનને પણ ખૂબ તકલીફ પડતી હતી. આ ગરમીમાં 4 મહિના સખત 47 ડિગ્રી ગરમીમાં તકલીફ પડતી હતી, એ દૂર થઈ છે. મારું નામ કૃણાલજી પટેલ, જુનિયર એન્જિનિયર, ધાંગધ્રા શહેર પેટા વિભાગીય કચેરી PGVCL ખાતે હું જોબ કરું છું. અત્યારે ધાંગધ્રા શહેર પેટા વિભાગીય કચેરી ખાતે નાયબ ઇજનેર સાહેબ DL રત્નુ સાહેબની સૂચનાના અનુસંધાને શહેરી વિસ્તારમાં અલગ અલગ જેવા લોકેશનો ખરાબ પરિસ્થિતિવાળા પોલ હોય કે જેના લીધે અકસ્માત થવાની સંભાવના હોય તેમજ જુદા જુદા વિસ્તારમાં લો વોલ્ટેજના પ્રશ્નો આવતા હોય છે, જેના અનુસંધાને આપણે જે વિસ્તારમાં જરૂરિયાત હોય એ પ્રમાણે 20 ટ્રાન્સફોર્મર નવા ઊભા કરવાની કામગીરી આપણે કરવામાં આવી રહેલ છે. તેમજ જે આવા LTના પોલ તેમજ STના જે નુકસાન થયેલા હોય કે સાવ ખરાબ પરિસ્થિતિવાળા હોય તેવા પોલ પણ નવા ઊભા કરવામાં આવી રહેલા છે. મોસ્ટ ઓફ વિસ્તારમાં આપણા જેટલા લોકેશન્સ આવા ધ્યાનમાં આવતા હોય છે એ બધા રેક્ટિફાય કરી દીધેલા છે, પરંતુ હજુ પણ જે થોડા ઘણા પોલ પેન્ડિંગ છે એની કામગીરી નજીકના દિવસોમાં PGVCL તરફથી પૂર્ણ કરવામાં આવશે. ઉનાળામાં ગરમીને કારણે શહેરી વિસ્તારમાં અમુક સોસાયટીઓમાં લો વોલ્ટેજની ફરિયાદો ઉદ્ભવતી હોય છે, જેમાં હમણાં તાજેતરમાં આનંદ પાર્ક, ચરમાળિયા મેદાન વિસ્તારની આજુબાજુના રહીશોની અમોને રજૂઆત સદર બાબતે મળેલ, જેના અનુસંધાને ધાંગધ્રા પેટા વિભાગીય ટાઉન કચેરી દ્વારા 24 કલાકની અંદર એ વિસ્તારમાં એક નવું વીજ ટ્રાન્સફોર્મર ઊભું કરીને સદર ફરિયાદનું તાત્કાલિક નિવારણ કરવામાં આવેલ. ભવિષ્યમાં પણ અન્ય શહેરી વિસ્તારોમાં જો આવી કોઈ ફરિયાદો હશે તો તેનું તાત્કાલિક આ જ રીતે PGVCL દ્વારા નિવારણ કરવા માટે હંમેશા